હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમ 4ના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ પોલીફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ રોટેટિંગ એસી મશીનના ચેપ્ટર 1-2 માટેના મિડ્સ સાથે સાથે જીટીયુની એક્ઝામમાં પણ કામ લાગે એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું. આઈ થિંક બધાની હવે મિડ સેમની એક્ઝામની તૈયારી હશે અને બધાને પહેલું બીજું ચેપ્ટર તો હશે જ. તો આ વિડીયો એટલા માટે જ પહેલાં બીજા ચેપ્ટરનો કમ્બાઈન બનાવું છું કે જેથી તમને મિડ એક્ઝામમાં ફાયદો થઈ જાય. જીટીયુની એક્ઝામ જેમ જેમ નજીક આવશે ત્યારે આપણે આપણા ટોપ 25 મોસ્ટ આઈએમપી તો લાવીશું જ, પણ અત્યારે તમારે આટલા ક્વેશ્ચનની તૈયારી કરવાની છે કે જે ચેપ્ટર 1 ને 2 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તમને એવું ખબર તો હશે જ કે ચેપ્ટર 1નું વેટેજ અરાઉન્ડ 10 થી 12 માર્ક્સનું છે અને ચેપ્ટર 2 થોડુંક હેલ્ધી એટલે કે 23 થી 25 માર્કનું ચેપ્ટર છે. હવે મિડની અંદર ચેપ્ટરના વેટેજ ઇમ્પોર્ટન્ટ નથી, એ તમારા ફેકલ્ટી પર ડિપેન્ડ કરશે કે એ પેપર કેવું બનાવશે, કેટલા માર્ક્સનું કેટલા ચેપ્ટરમાંથી પૂછશે. એટલે વેટેજ પર ફોકસ ના કરશો. અને જીટીયુની એક્ઝામમાં પણ ઘણીવાર એવું થયું છે, કદાચ તમને પણ એક્સપિરિયન્સ થયો હોય કે કોઈ ચેપ્ટર જેટલા માર્ક્સનું હોય એમાંથી એટલા માર્ક્સનું ના પૂછાયું હોય અથવા એનાથી વધારે પૂછાયું હોય. એટલે વેટેજ પર ફોકસ નથી કરવાનું. તમને હું જેટલા બી ક્વેશ્ચન આપું એટલા તમારે પ્રોપરલી તૈયાર કરી દેવાના છે. તો જોઈએ સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1ના કયા કયા ક્વેશ્ચન કરવાના છે. તો એમાં પહેલો ક્વેશ્ચન છે તમારો એડવાન્ટેજ ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર ઓવર 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. એનો મતલબ કે 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર યુઝ કરવાની જગ્યાએ તમે એક જ 3 ફેઝ ટ્રાન્સફોર્મર યુઝ કરો તો એનાથી તમને કયા કયા એડવાન્ટેજ એટલે કે કયા કયા ફાયદા થાય. ઓકે, 8-10 પોઈન્ટ આપેલા છે કે ભાઈ સાઇઝ ઓછી થઈ જાય, પ્રાઇસ ઓછી થઈ જાય, ઇન્સ્ટોલેશનનો ખર્ચ ઓછો થઈ જાય. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે ને આઈએમપી છે, 3 કે 4 માર્કની અંદર પૂછાય એ રીતે. બીજો ક્વેશ્ચન છે લોસીસ ઇન ટ્રાન્સફોર્મર. તો જે રીતે આપણે ડીસીએમટી સબ્જેક્ટ ભણી ગયા એમાં જનરેટર ને મોટરમાં કયા કયા લોસ થતા એ જ સેમ આપણે ટ્રાન્સફોર્મરમાં કયા કયા લોસ થાય એ બતાવવાનું છે. એ બી 3 કે 4 માર્કનો ક્વેશ્ચન તમારો. કન્ડિશન્સ ફોર પેરેલલ ઓપરેશન ઇન 3 ફેઝ ટ્રાન્સફોર્મર. તો 3 ફેઝ ટ્રાન્સફોર્મર હોય બે, એ બંનેને આપણે પેરેલલ ઓપરેશન એટલે કે બેને એક સાથે કનેક્ટ કરવાના હોય. જે રીતે આપણે થર્ડ સેમની અંદર પેરેલલ ઓપરેશન ઓફ ટ્રાન્સફોર્મર જોયું હતું, આઈ થિંક સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર જોયું હતું. તો સેમ અહીંયા 3 ફેઝ ટ્રાન્સફોર્મરને પેરેલલ ઓપરેશનમાં ગોઠવવા હોય તો કઈ કઈ શરતોનું ધ્યાન રાખવાનું એ બી લખવાનું. તો આમાં બી ખાલી તમારે કન્ડિશન્સ લખવાની છે. તો આ બી 3 કે 4 માર્ક્સની અંદર જ પૂછાશે. એના પછી જોઈએ આપણે કન્સ્ટ્રક્શન ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર એટલે કે 3 ફેઝ ટ્રાન્સફોર્મરની રચના દર્શાવવાની છે. કોઈક વાર આ ક્વેશ્ચન તમારો બીજી રીતે પૂછાતો હોય છે કે જેમાં અહીંયા એવું કહે છે કે ડિફરન્ટ પાર્ટ્સ કે ટ્રાન્સફોર્મરના ડિફરન્ટ પાર્ટ્સ દર્શાવો. તો કન્સ્ટ્રક્શન કહો કે પાર્ટ્સ કહો, બંને એક જ વસ્તુ થઈ ગઈ. તો કન્સ્ટ્રક્શનમાં તમારે એવું બતાવવાનું આવે કે ટ્રાન્સફોર્મરમાં કયા કયા પાર્ટ્સ છે, એમનું લોકેશન કયું છે અને એમના યુઝિસ કે એમની એપ્લિકેશન કઈ છે. ઓકે, કે ટ્રાન્સફોર્મરના વિવિધ ભાગો તો છે જ અને એના કાર્યો જણાવો. તો ગુજરાતીમાં એ રીતે બી ક્વેશ્ચન આવી શકે છે. એના પછી પાંચમો ક્વેશ્ચન છે બકલ્સ રિલે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 4 માર્કની અંદર. તો બકલ્સ રિલે કેવી રીતે ઓપરેટ થાય એની આકૃતિ પણ આપણે એની દોરવાની રહેશે. નેક્સ્ટ જોઈએ કુલિંગ ઓફ ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મરનું શીતન કહેવાય, ગુજરાતીમાં પણ આપણે એને કુલિંગ જ કહીએ છીએ. તો ટ્રાન્સફોર્મરનું કુલિંગ કઈ કઈ રીતે થાય એ દર્શાવવાનું છે. નેચરલી થાય છે, ફોર્સફુલી થાય છે. જેટલા બી આપેલા નામ બધા યાદ રાખવાના. 7 માર્કમાં જો પૂછાય તો એમાંથી 1-2 આપણે ડિટેલમાં બી સમજાવવાના આવશે. તો તમે એકવાર જો સમજી લો કે કેવી રીતે ઓપરેટ થાય છે કુલિંગ, પછી તમે તમારા શબ્દોમાં એનો આન્સર લખશો તો પણ ચાલશે. ઓકે, એના પછી ઓનલોડ એન્ડ ઓફલોડ ટેપ ચેન્જર કમ્પેરિઝન આવે કાં તો પછી આવું એક્સપ્લેન એવું લખીને આપશે. પણ આ બી એક 3 કે 4 માર્ક્સનો તમારો આઈએમપી ક્વેશ્ચન છે. તો ચેપ્ટર નંબર 1માંથી તમારે આટલા 7 ક્વેશ્ચન તૈયાર કરવાના છે. મિડમાં પણ આમાંથી જ આવશે અને જીટીયુમાં પણ આમાંથી જ પૂછાશે. મિડનું પેપર તમારા ફેકલ્ટી સેટ કરતા હોય તો મે બી 1-2 ક્વેશ્ચન આમ તેમ થશે. એ પણ તમને આઈએમપી આપતા હશે મિડ માટે, તો એ તો તૈયાર કરવા સાથે સાથે આ પણ તૈયાર કરો કે જેથી એક બેનિફિટ થાય કે મિડની જો તૈયારી કરી હોય આ ક્વેશ્ચનની તો જીટીયુમાં બી ફરી આ જ વાંચવાનું છે. તો રિવિઝન બી થઈ જાય ને તમને ક્વેશ્ચન પાક્કા આવડી જશે. નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 2 કે જેનું વેટેજ વધારે છે તો થોડા ક્વેશ્ચન બી વધારે હશે. પહેલો ક્વેશ્ચન છે કે હાઉ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ પ્રોડ્યુસ ઇન 3 ફેઝ ટ્રાન્સફોર્મર વેન એસી સપ્લાય ઇઝ ગિવન. તો જ્યારે આપણે 3 ફેઝ ટ્રાન્સફોર્મરને એસી સપ્લાય આપીએ છીએ તો એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કેવી રીતે પ્રોડ્યુસ થાય છે એ દર્શાવવાનું. તો 3 ફેઝની અંદર 3 કોઇલ આવે છે, બરાબર. એને આપણે જ્યારે એસી સપ્લાય આપીએ તો એ 3 કોઇલ છે એ દરેક ફેઝમાં 3 ફેઝ એટલે RYB ની વાત કરીએ
તો ક્વેશ્ચન યાદ રાખવા માટે RYB એમાં 3 અલગ અલગ ફેઝ મતલબ કે 3 સ્ટેપ વાઇઝ બતાવેલું છે. તો પહેલા ફેઝની અંદર કેટલા ડિગ્રી ડિસ્પ્લેસ થાય એ યાદ રાખવાનું છે અને એની વેલ્યુ કે જે √3/2 છે એ વેલ્યુ યાદ રાખવાની છે. તો એના પરથી તમે આસાનીથી 6 પોઈન્ટ બનાવી શકો છો. તો તમારો ક્વેશ્ચન એટલો ઇઝી થઈ જશે યાદ રાખવામાં. અને દરેક વખતે 60 ડિગ્રીનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે એટલે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે આપણો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને થર્ડ ક્વેશ્ચન આપણો સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. તો એને આપણે આકૃતિ સાથે એમાં કયા કયા ભાગો આવે એ દર્શાવવાનું છે. કોઈક વાર આ ક્વેશ્ચન બંને ભેગા કરીને એની કમ્પેરિઝન અથવા તો ડિફરન્સ પૂછાતી હોય છે, પણ આ ક્વેશ્ચન એવો છે કે જે તમારા પેપરમાં 100% આવશે, મિડ હોય કે જીટ્યુ હોય. ઓકે, ના ભાઈ ફોર્થ છે ટોર્ક સ્લિપ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો 3 ફેઝ ઇન્ડક્શન મોટરની ટોર્ક સ્લિપ કેરેક્ટરિસ્ટિક્સ, તો એમાં જે આલેખ આવેલો છે ટોર્ક વર્કિસ સ્લિપનો, એ આલેખ આપણે યાદ રાખવાનો અને એના પરથી મુદ્દા બનાવીને લખવાના કે કઈ જગ્યાએ સ્લિપ છે જે મેક્સિમમ થાય છે, કેટલા ટોર્ક આગળ મેક્સિમમ મળે, કેટલા ટોર્ક આગળ મિનિમમ મળે, એ વસ્તુ આપણે બતાવવાની. પાંચમો છે લોસીસ એન્ડ પાવર સ્ટેજીસ ઇન 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો પહેલા ચેપ્ટરમાં 3 ફેઝ ટ્રાન્સફોર્મરની લોસીસ જોઈ લીધી. તો આમાં 3 ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર કઈ કઈ લોસીસ થાય એ બતાવવાની, સાથે પાવર સ્ટેજીસ એટલે કે એની એફિશિયન્સીના સૂત્ર, આઉટપુટ અપોટ ઇનપુટ. ઓકે, આવા ક્વેશ્ચન આપણે આગળ થર્ડ સેમમાં બી જોઈ લીધા હતા. છઠ્ઠો છે સ્પીડ કંટ્રોલ મેથડ્સ ફોર 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો 3 ફેઝ ઇન્ડક્શન મોટરની સ્પીડ કંટ્રોલ કેવી રીતે કરવાની? આઈધર તમે સ્ટેટરથી બી કરી શકો છો, આઈધર તમે રોટરથી બી કરી શકો છો. સ્ટેટરવાળા પોઈન્ટ ઇઝી છે, તમે એ તૈયાર કરો દો. ચાલે મેથડના નામ બધા રેડી કરવાના, પણ એક બે તમારે ડિટેલમાં સમજાવવાનું આવશે. ઓકે, નેસેસિટી ઓફ સ્ટાર્ટર ઇન 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટરની કેમ જરૂરિયાત રહે છે? તો થર્ડ સેમમાં બી એક ક્વેશ્ચન હતો કે ભાઈ મોટર હોય છે સિંગલ ફેઝ મોટર, એમાં સ્ટાર્ટરની કેમ જરૂરિયાત હતી? તો સેમ ક્વેશ્ચન છે પણ 3 ફેઝ માટે છે અને એમાં બી આપણે સ્ટાર્ટર બની ગયા હતા 3 પોઈન્ટ સ્ટાર્ટર. તેવી રીતે અહીંયા બે સ્ટાર્ટર તૈયાર કરવાના છે, DOL એટલે કે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર અને બીજું છે ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. તો બંને સ્ટાર્ટર વિથ ડાયાગ્રામ, સર્કિટ ડાયાગ્રામ તૈયાર કરવાના. મેં તમને એવું કીધેલું જ છે પહેલાંથી કે જો તમે સર્કિટ ડાયાગ્રામ તૈયાર કરો, એકવાર વાંચી લો કે કેવી રીતે ઓપરેટ થાય છે, તો પછી તમારે એના પરથી જ મુદ્દા બનાવી લખવાના રહેશે. અને જો સર્કિટ ડાયાગ્રામ તૈયાર છે તો તમારે એની રચના એટલે કે કન્સ્ટ્રક્શન બતાવવું હોય જ્યારે, તો જે અંદર છે એ તમારે બતાવી દેવાનું કે ભાઈ અહીંયા આગળ S1 કોન્ટેક્ટર છે, અહીંયા S2 કોન્ટેક્ટર છે, આ બાજુ ડેલ્ટા કનેક્શન છે, આ બાજુ સ્ટાર કનેક્શન છે. જ્યારે પુશ બટન દબાવીએ છીએ, ઓટોમેટિક સ્ટાર ડેલ્ટાની વાત કરું, જ્યારે પુશ બટન દબાવીએ ત્યારે S1 કોન્ટેક્ટર એનર્જાઇઝ થાય છે અને જ્યારે આપણે એને રિલીઝ કરીએ છીએ તો S2 કોન્ટેક્ટ એનર્જાઇઝ થાય છે. બસ તો આ રીતે લખવાનું હોય. પહેલાં તમારે ખાલી સમજી લેવાનું અને પહેલી વાર જ્યારે બુકમાંથી વાંચતા હોવ તો મોડે નથી કરવાનું, યાદ રહે એવી રીતે નહીં વાંચવાનું, ખાલી સમજવાનું છે કે કેવી રીતે કામ કરે છે. એકવાર જો સમજી લો પછી બીજી વાર વાંચો તો તમને યાદ બી રહી જશે અને ખબર બી પડી જશે. ઓકે, 10મો ક્વેશ્ચન છે એપ્લિકેશન ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો 3 ફેઝ ઇન્ડક્શન મોટર કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય એના મુદ્દા તમારે લખવાના છે. તો આ થઈ ગયા તમારા PTRM એટલે કે પોલીફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ રોટેટિંગ AC મશીનના ચેપ્ટર નંબર 1 ને 2ના મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. આટલા જ મિડમાં વાંચી લેવાના અને આ જ આપણે જીટીયુ માટે તૈયાર કરવાના છે. તો આટલા ક્વેશ્ચન પર વધારે ફોકસ કરવાનું. મિડ માટે કહું તો પ્રીવિયસ વર્ષના તમારા સિનિયર પાસેથી જો તમને મિડના પેપર મળતા હોય તો એ બી જોઈ લેવાના અને થોડી ડેરિંગ કરીને સરને પૂછી આવવાનું કે સર મિડ માટે IMP આપો. જો તમે ડેરિંગ કરીને પૂછશો તો તમને IMP આપી દેશે અને એમાંથી જ પેપર આવશે. જેમ કે મારે અત્યારે ટેસ્ટ લેવો હોય તો હું IMP આપું એમાંથી જ પૂછીશ. તો સેમ રીતે મિડનું પેપર તમારા કોલેજના ફેકલ્ટી બનાવતા હોય તો એમની પાસે બી IMP લઈ લેવાના. બાકી મેહુલ સરે તો આટલા આપ્યા છે જે IMP જ છે, તમને બંને એક્ઝામમાં કામ લાગશે તો એકદમ પાક્કા કરી દેવાના. હવે ડિટેલમાં વિડીયો નહીં બનાવી શકતો કારણ કે હવે સેમ 2 સેમ 4 બધા બહુ સ્ટુડન્ટ મતલબ આપણી જ ફેમિલી છે પણ બધું બહુ કામ મારે કરવાનું હોય છે. તો એટલું બધું પોસિબલ નહીં કે દરેક બ્રાન્ચના હું ડિટેલ લેક્ચર બનાવી શકું. તો હું આ રીતે તમને IMP આપીશ, થોડું સમજાવતો રહીશ. પણ જો કોઈ ક્વેશ્ચન તમને બહુ ટફ લાગતો હોય તો કોમેન્ટ સેક્શનમાં પિન કરી દેજો જરા. આપણે ટેલિગ્રામ પર મને કહેજો, ટેલિગ્રામ પર બી કદાચ રિપ્લાયમાં લેટ આવતા હોય પણ હું તમને ગમે ત્યારે પણ એનો આન્સર તમને આપી દઈશ અને જે બી તમારી ક્વેરી હશે આપણે સોલ્વ કરી લઈશું. ઓકે, તો હવે નેક્સ્ટ વિડીયોમાં બીજા કોઈ ચેપ્ટરના IMP જોઈશું. ત્યાં સુધી આટલા પાક્કા કરવાના, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.